જંગલ બોર્ડર વિસ્તારના આવેલા ખેતરોમાં વન્ય પ્રાણીઓની રંજાડથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે અને શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે ખેડૂતો પોતાનો પાક બચાવવા મજબૂર બન્યા છે। ગીર બોર્ડર વિસ્તારના ખેડૂતો પૂરી રાત ખેતરમાં ચોકીદારી કરે છે અને કોઈ જંગલી જાનવર ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન ન કરે તે માટે પહેરો આખી રાત ભરી બતાવે છે। ત્યારે જંગલમાં વસતા પ્રાણીઓ જેવા કે નીલગાય, જંગલી સુવર સહિતના વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલ નજીક આવેલા ખેતરોમાં ઘૂસી જાય છે અને મહામૂલો ખેડૂતોનો પાક છે તેને બરબાદ કરી નાખે છે। વન વિભાગ અને સરકાર ખેડૂતો માટે ફેન્સિંગ સહિતની વ્યવસ્થાઓ કરે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। जंगल विस्तार की जमीन से ने बहु नुकसान वाली जमीन से ने ऊन रोज होवर बधानो त्रास बहु छे। खेती हमेशा आखी रात गमे ठंडी होय वरसाद होय कायमी माटे वाहू जावू पड़े छे अने जो सरकार आने माटे काई फेन्सिंग में पासे कांटावाળી वाड़ आपे छे पण एमां नीचेथी माथा मारीने जनावर घरी जाय छे अने पाकने बहु नुकसान करे छे। जो झारीवाળી फेन्सिंग 100% सब्सिडी में आपे तो ज खेडूतनुं गुजरानामां हाले छे, नकर कोई रीते आमां बची शके एम नथी। खेडूत जंगली जनावरनो त्रास होवाना कारणे अमारे आखी रात जागવું પડે છે અને ફરતું ફેન્સિંગ કે એવું કઈ હોય નહીં અને ખુલ્લી જમીનના હિસાબે તમને કોઈ જનાવર સીધા અંદર કરી જાય છે અને અમારા મોલને નુકસાન પુગાડે છે અને અમારે આ ફેન્સિંગની ખાસ જરૂર છે। જે જંગલનો હાવ બોર્ડરના ખેતર છે, બોર્ડરના ખેતરમાં ફેન્સિંગ થઈ જાય તો અમારા જંગલી જનાવરનો ત્રાસ મટી જાય એવી અમારે સરકારને નિવેદન છે। હોય 100% અમને સબસિડી પાત્ર નેટવાળી 6 ફૂટની ફેન્સિંગની જાળી અપાવે એવી। એનું કારણ છે કે એના ખેતરની અંદર ઉત્પાદન જંગલી જનાવર રહેવા જ નથી દેતું। વાવે એવું ખાઈ જાય, થોડુંક મોટું થાય ત્યાં પછી હરેક પ્રકારના જંગલી પ્રાણી આવે। તમે જોજો ગીર વિસ્તારના ખેડૂતો સૌથી સરકારી યોજનાનો લાભ હુકમ લેતા છે, કારણ કે એની પાસે આર્થિક જ નથી। તમે જો આ આધાર કાર્ડ જે આપણે મા કાર્ડ છે, જે આરોગ્યના કાર્ડ છે, તમે સબસિડી જુઓ, તમે જોવો છેલ્લે સમૂહ લગ્નની અંદર ગીર વિસ્તારનો ખેડૂત એનું કારણ છે કારણ કે આર્થિક નથી। એનું કારણ એક છે મૂળભૂત કે અમે જે ખેતરમાં વાવીએ જંગલી જનાવર ચરી જાય છે। પણ અત્યારે આ જો સ્કીમ જો છે એ આપણે ખેતીવાડી વિભાગ પાસે છે તો ત્યાં આપણે ખેડૂત ભાઈ અરજી કરીને આ ફેન્સિંગની સ્કીમ જો છે એનો લાભ લઈ શકે છે। અને બીજી જે તમે વાત કરો છો કે ભાઈ ખેડૂત ભાઈઓની રજૂઆત છે આ આપણે ફેન્સિંગની સ્કીમ માટે, તો અત્યારે આ સ્કીમ જો છે વન વિભાગે પાસે ઉપલબ્ધ નથી, પણ એમાં એની ખેડૂત ભાઈઓની જે રજૂઆત હોય તો આપણે સરકારમાં એના માટે દરખાસ્ત કરી શકીએ છીએ। તો આ નીતિ વિષયક હોય તો એમાં સરકાર દ્વારા નિર્ણય લેવાનો રહેશે।